સુરતના રાંદેર પોલીસની ટીમે મોબાઈલ સ્નેચિંગ અને ચોરીના ગુના આચરતા બે કુખ્યાત આરોપીઓને ₹1.25 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। સુરત શહેરના રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધતા જતા મોબાઈલ સ્નેચિંગ અને ચોરીના ગુનાઓ પર અંકુશ મેળવવા તેમજ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું। આ ઝુંબેશ અંતર્ગત રાંદેર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સર્વેલન્સ ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માર્ગ પર ફરતા શંકાસ્પદ ઇસમો પર બાજ નજર રાખવામાં આવી રહી હતી। તે દરમિયાન રાંદેર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મીઓને મળેલી બાતમીના આધારે પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં રાહદારીઓને નિશાન બનાવી મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતા બે કુખ્યાત શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની જોગવાઈઓ અનુસાર કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ પકડમાં આવેલા આરોપીઓની વિગતવાર ઓળખ કરીએ તો પ્રથમ આરોપી મુસ્તફા ઉર્ફે ટીલીલી મહેબૂબ અલી સૈયદ રહેવાસી રૂકૈયા મઝિલ સચિન પોલીસ સ્ટેશનની બાજુમાં સુરત મૂળ રહેવાસી બાપુનગર બોરડી વિસ્તાર રાંદેર સુરત છે। જ્યારે બીજો આરોપી અયાન ઉર્ફે ઘાંચી અલારખા ઘાંચી ધંધો રિક્ષા ડ્રાઇવિંગ રહેવાસી બિલ્ડિંગ નંબર F101 પંડિત દીનદયાળ ભેસાણ રોડ રાંદેર સુરત છે। આ બંને આરોપીઓ લાંબા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય હોવાનું સામે આવ્યું છે। આ ઓપરેશન દરમિયાન પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સુરત શહેરના અશ્વિની કુમાર અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નોંધાયેલ ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। જેમાં અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના ગુનાઓ મળીને કુલ 2 ગુનાઓ અધિકૃત રીતે ડિટેક્ટ કરવામાં આવ્યા છે, જેનાથી પોલીસ ચોપડે નોંધાયેલા અણઉકેલ પ્રકરણોમાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે। પોલીસ તપાસમાં આરોપીઓનો ભયાનક અને લાંબો ગુનાહિત ઇતિહાસ બહાર આવ્યો છે, જેમાં આરોપી નંબર 1 મુસ્તફા વિરુદ્ધ અલાજણ પોલીસ સ્ટેશન, ચોક બજાર પોલીસ સ્ટેશન, ભેસ્તાન પોલીસ સ્ટેશન, કતારગામ પોલીસ સ્ટેશન, અમરોલી પોલીસ સ્ટેશન તેમજ રેલવે પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। તેની વિરુદ્ધ અગાઉ અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે પાસા હેઠળ પણ કડક કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે, જે તેની કુખ્યાત અપરાધિક પૃષ્ઠભૂમિ દર્શાવે છે। આ સફળ કાર્યવાહી અંગે માહિતી આપતા એસીપી કે ડિવિઝન સુરત મિલન મોદીએ જણાવ્યું હતું કે શહેરમાં નાગરિકોની સુરક્ષા સર્વોપરી છે અને ગુનેગારો દ્વારા આચરવામાં આવતી આવી અસામાજિક પ્રવૃત્તિઓને જડમૂળમાંથી નાબૂદ કરવા માટે સુરત પોલીસ સતત સક્રિય અને વ્યૂહરચનાત્મક કામગીરી કરી રહી છે। આરોપીઓ પાસેથી કુલ 1,35,500ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 5 નંગ મોબાઈલ અને 1 મોટરસાયકલનો સમાવેશ થાય છે। આરોપીઓની મોડ્સ ઓપરેન્ડી મુખ્યત્વે રાત્રે કે સુમસામ રસ્તાઓ પર ચાલતા રાહદારીઓ પાછળ બાઇક લઈને આવીને અચાનક મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ જવાની હતી। ચોક્કસ બાતમીના આધારે અત્યારે જે અનડિટેક્ટ જે છે બે પોલીસ સ્ટેશન અશ્વિની કુમાર અને ઉત્તરાયણ એના 2 આરોપીને પકડવામાં આવેલા છે। આરોપીનું નામ છે મુસ્તફા ઉર્ફે ટીલીલી મહેમૂદ અલી સૈયદ, જે બાપુનગર રાંદેરનો રહેવાસી છે, અને બીજા આરોપીનું નામ છે અયાન ઉર્ફે અલ્લારખા ઘાંચી, જે દયાળ ભેસાણ રોડ રાંદેરનો રહેવાસી છે। આ આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આરોપીઓ વિરુદ્ધમાં ભૂતકાળમાં આરોપી નંબર જે 1 છે એના વિરુદ્ધમાં 12 ગુના અને 3 પાસા કરવામાં આવેલ છે, અને આરોપી નંબર જે 2 છે એના વિરુદ્ધમાં 2 ગુનાઓ છે। આ આરોપી પાસેથી મુદ્દામાલમાં ટોટલ 1,35,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 5 મોબાઈલ અને મોટરસાયકલની નો સમાવેશ થાય છે। આમની એમો એવી રીતે હતી કે આ આરોપી જે રોડ પર રસ્તા પર જે રાહદારી ચાલતા હોય એની પાછળથી બાઇક પર આવીને મોબાઈલ સ્નેચિંગ કરવાની આ લોકોની એમો